નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ચૌધરી સમાજના યુવકની હત્યાના ઘટનામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। આ ઘટનામાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ઘટનામાં કહેવાય રહ્યું છે થોડાક સમય પહેલા બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પર હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ભરત ચૌધરી નામના યુવક પર ટોળા દ્વારા તલવારના ઘા ઝીંકીને તેમની નિર્મમ હત્યા કરી દીધી હતી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ મામલે ધરણા પ્રદર્શન યોજાયા હતા। ત્યારબાદ પોલીસે આશ્વાસન આપ્યું હતું કે આરોપીઓની જલ્દીમાં જલ્દી ધરપકડ કરવામાં આવશે। ત્યારબાદ બનાસકાંઠાની 8 ટીમો દ્વારા સાયબર ક્રાઇમના જે પીઆઈ છે તેમની નિગરાની હેઠળ આ ટીમની રચના કરવામાં આવીને ત્યારબાદ આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનો ઉપયોગ કરીને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી અને જેમાં ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આ મામલે શું ખુલાસો કરી રહ્યા છે બનાસકાંઠાના ડીવાયએસપી, શું ચોંકાવનારી વિગતો મળી રહી છે તેમને સાંભળો। ગત તારીખ 20/12/2025 રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જ્યાં એક યુવકની એક અજાણ્યા ઇસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં હતી। આ સમગ્ર બનાવ અન્વયે માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબ તથા રેન્જ વડા શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર બનાવની જો વાત કરીએ કે ગાદલપાડાના જે યુવાન છે નીતિનભાઈ કેશવભાઈ ચૌધરી, તેમને પૈસાની લેતી દીધી બાબતે જે મુખ્ય આરોપી જે છે ભાર્ગવ મંડોરા, તેના સાથે અંગત અદાવત હતી અને અદાવત અન્વયે આ લોકો જે રામદેવ હોટલ છે ત્યાં ભેગા થયા હતા। આ હોટલ પર ભેગા થયા ત્યારે જે મુખ્ય આરોપી છે ભાર્ગવ મંડોરા અને તેને સાથેના અન્ય આરોપી ઈસમો તેઓએ જે ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ અને તેના સાથેના ઈસમો તેના પર હુમલો કર્યો હતો। આ સમગ્ર બનાવમાં આ તમામ જે બંને જે છે એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં જે ગાદરવાડાના જે યુવાન છે ભરતભાઈ ચૌધરી, તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું અને આ આખા બનાવમાં તાત્કાલિક જે તમામ જે ઈસમો છે એ તેમણે પોતાની જે જગ્યા છે એ છોડી દીધી હતી। એ અન્વયે જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એમાં ગુનો નોંધાય છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ 8 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે એલસીબી પીઆઈ શ્રી અમિત દેસાઈ, પાલનપુર પશ્ચિમ પીઆઈ શ્રી અંકુર દેસાઈ તથા જે આખી કડીમાં જે જોડતા જે સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશનમાં સૌથી વધારે ઇફેક્ટ કર્યું અને જે આરોપીઓને શોધવા માટે અમારા સાયબર ક્રાઇમ પીઆઈ મોરડિયા સાહેબ, તેમના દ્વારા આખી ટીમનું સંકલન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર જે આરોપીઓને શોધખોળની જે બાબત હતી એમાં અમે અલગ અલગ જગ્યાઓથી અલગ અલગ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે આપણે પહેલા પણ એની વિગત આપી હતી અને જેમાં અંતે અમે 6 જેટલા આરોપીઓને હાલમાં ધરપકડ કરી છે। અને આ જે 6 આરોપીઓ છે એમાં હું આપને નામ જણાવું કે જેમાં મુખ્ય આરોપી જે છે લાલો ઉર્ફ ભાર્ગવ મંડોરા, કે જેના પર અટકાયતી પગલાંથી લઈને અલગ અલગ ગુનાઓ સુધીના 8 જેટલા ગુનાઓ એના પર અત્યાર સુધીમાં થયેલા છે, તેની પણ પોલીસ અટક કરેલ છે। બીજો આરોપી જે છે ભરતજી ભુરાજી રાજપૂત, એના પર અત્યાર સુધીમાં 4 જેટલા ગુનાઓ બનાસકાંઠા પોલીસના નોંધાયેલા છે। તદુપરાંત જે ત્રીજો આરોપી છે રિકી નોયલ રોકબ્રો, જે પણ પાલનપુરનો વતની છે, એના પર 7 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। તેમજ જે ચોથો આરોપી છે ભૌતિક કુમાર જગદીશભાઈ પરમાર પરખડી, તેના પર અલગ અલગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તેમજ આરોપી ગણપતભાઈ સેનજીભાઈ ચૌહાણ, તેના પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ સમગ્ર બનાવમાં જે ચકચારી મર્ડર કેસ હતો એમાં જે મુખ્ય આરોપી જે છે એ ભાર્ગવ ઉર્ફ લાલો નિમેશભાઈ મંડોરા, જે પાલનપુરનો રહેવાસી છે, એના શોધવામાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટેકનિકલ ટીમોની અને હ્યુમન રિસોર્સિસની, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હું આ તબક્કે બનાસકાંઠા પોલીસ વતી ગુજરાત પોલીસની સમગ્ર ટીમો, એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, કે દરેક જિલ્લા જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એનો પણ આભાર વ્યક્ત કરે છે કે તેઓએ પણ અમને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે। તદુપરાંત હું ખાસ કરીને એક વાત કહેવા માંગીશ કે જે નવીન ફોરેન્સિક જે આપણે પદ્ધતિ છે, જેમાં
સંગઠિત કોઈ રીતે કાવતરું કર્યું હોય અને ખાસ કરીને ટોળા દ્વારા આવો હુમલો કર્યો હોય ત્યારે ગેટ એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ એટલે કે જે આરોપીઓની ચાલવાની પદ્ધતિ કે તેના ફૂટપ્રિન્ટ્સ સુપ્રિન્ટ્સ કે બીજી અન્ય રીતે પણ એમને આઈડેન્ટિફાય કરી શકાય એ પદ્ધતિ દ્વારા પણ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. હું આપને જણાવી દઉં કે ગુજરાતના 500 જેટલા લોકેશનો પર અલગ અલગ રીતે 2000થી વધારે સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ જે રૂટ મેપિંગ કરવામાં આવી છે, આ રૂટ મેપિંગનો ખાસ આશય હતો કે આરોપીઓ જે છે એ કયા રસ્તે કયા જગ્યાએ છુપાયા છે અને મુખ્ય હેતુ એટલો હતો કે બનાસકાંઠા પોલીસ તમામ આરોપીને એક સીધો સંદેશ આપવા માંગે છે કે કોઈ પણ જગ્યાએ સંતાયા હોય છુપાયા હોય તો પણ બનાસકાંઠા પોલીસ ગમે ત્યાંથી અમને શોધીને લાવશે. અને જે નું મૃત્યુ થયું છે એ ભરતભાઈ ચૌધરીને ન્યાય આપવા માટે બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હતી. આ સમગ્ર બનાવમાં જે તમામ જે ટીમો છે એમાં એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ, અમારા સાયબર ક્રાઇમ પીઆઈ ટીએન મોરડિયા જેમને ખાસ આમાં સંકલન કર્યું હતું, અમારા પાલનપુર તાલુકા પીઆઈ અને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એચવી દાંધલિયા, પીઆઈ શ્રી કેએમ વસાવા અને જે ફિલ્ડમાં જે અમારી એલસીબી એસઓજીની જે ટીમો હતી જેમાં પીએસઆઈ આહિર, પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ એનવી રહેવર અને પીએસઆઈ જે સરવૈયા અને તમામ જે ટીમો છે જેમને પેટા ટીમો છે એ તમામે એમાં સંકલન કર્યું હતું અને જેમાં તમામ જે આરોપીઓ છે 6 જેટલા આરોપીઓ એમને પકડવામાં સફળતા હાલમાં મળી છે. આ બાબતે જે અન્ય બીજા ઇસમો છે એની શોધખોળ પણ હાલ ચાલુ છે અને અમારી જે ટીમો અલગ અલગ ટીમો છે એ તમામ જિલ્લામાં હાલ પણ ડિપ્લોય છે અને વધુ સફળતાઓ અમને ટૂંકા સમય મળવાની છે અને એ બાબતે જે પણ વિગત હશે વિગતવાર આપણે વિસ્તૃત માહિતી આપીશું. આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના ડીવાયએસપી, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે કેવી રીતે પોલીસ છે તે આરોપીઓ સુધી પહોંચી હતી. આમ કહેવાય રહ્યું છે પૈસાની લેતી દેતી મામલે આ હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટના બાદ જે ભરત ચૌધરીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કેમ કે તેમણે પોતાનો જુવાન જો દીકરો ગુમાવ્યો હતો, જેમાં પુત્રીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. હવે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે બનાસકાંઠા પોલીસે આશ્વાસન આપ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આગામી દિવસોમાં શું મોટા ઘટસ્ફોટ થાય છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.